મિત્રો આ બગદાણામાં કોળીભાઈને જે ઢોર મારવામાં આવ્યો છે એના વિડીયો ખૂબ વાયરલ થયા છે. કોળી સમાજ પાસેથી એક વસ્તુ મેં શીખી છે અને બધા સમાજને ખરેખર શીખવા જેવી છે. મેં પહેલી જ વાત કીધું હતું કે ભાઈ આપણે કોઈ જાતિ વિવાદ આપણે કાંઈ કોઈ નથી, કારણ કે આપણે બધા હરખા છીએ, આપણે કોઈ માથાકૂટ જ નથી, શું ઉપાધિ હોય. હવે કોળી ભાઈઓ માટે એક શીખવા જેવી વસ્તુ મળી ભાઈ જોરદારની, ભાઈ સેલ્યુટ કરવી પડે એમ. તમે ખુદ કહેશો કે ભાઈ દેવાહીની વાત સાચી છે, કારણ કે જો આ છોકરાને માર્યો મિત્રો, એવા હીરાભાઈ સોલંકી ધારાસભ્ય આવ્યા બરોબર, પછી ઓલા આવ્યા બીજા પરસોત્તમભાઈ સોલંકી, દીપ્તિબેન ઠાકોર, ઓલાબેન ઠાકોર, MLA, સાંસદ સભ્ય આવ્યા ભાઈને માર્યો એમાં. બોલો બીજા કેટલાય બનાવો થાય છે, તમે જોતા હશો. કોઈ દી સાંભળ્યું કે ભાઈ આ ભાઈને આવું આવ્યું? એટલે એ કોળી ડાયરાની અંદર હબ જોરદાર કહેવાય બરોબર. બીજું કે આમાં ઘણાને નામ આવે છે, કે ઘણા એમ કે જયરાજનું નામ છે, પણ આજ મેં ટીવીમાં એવું જોયું છે મિત્રો કે ભાઈ જયરાજ આહિરનો આમાં કાંઈ હાથ નથી. આ જે મેટર હતી દારૂ બાબતની હતી એવું કહેવામાં આવે છે. શું સાચું શું ખોટું તો કાયદો કાયદાનું કામ કરશે, આપણે કાંઈ લેવા દેવા નથી મિત્રો બરાબર. તો મિત્રો આમાં એવી વાત છે કે આપણે કાંઈ નથી બોલવાનું, વિવાદ બાબતમાં કાંઈ આપણે નથી બોલવાનું. એક વસ્તુ શીખી છે અને એ 18 વર્ષને શીખા જેવી જોરદારની, કે એક સામાન્ય માણસ બરાબર, તે પછી નવદીકભાઈ શું નામ એનું કંઈક છે, એના વિડીયો વાયરલ થયા. પટેલના બેનનો વિડીયો આવ્યો કે ભાઈ નવદીકભાઈએ 100 વીઘાની મારી જમીનમાંથી ધૂળ કાઢી લીધી. અંદર ઘણા બધા વિડીયો હવે વાયરલ થાય છે અને આખા ગુજરાતમાં અત્યારે આ ચાલે. હવે હું તમને એક વાત કહું છું કે આપણા ગુજરાતની અંદર સમજજો, આજ આ છે કાલે બીજું હશે. થોડાક દી પહેલાં દેવાય જ ખબર નહોતું, એ પૂરું થઈ ગયું, આ આવ્યું, આ પૂરું થઈ ગયું, બીજું આવશે, આ પૂરું. આપણા ગુજરાતની અંદર જાતિ વિવાદનો કીડો કરી ગયો. માટે મિત્રો મેં તમને ઘણી વાર કીધું છે કે કારણ કે બાંધવાથી ફાયદો નથી મિત્રો. રાજકારણીય બનો, રૂપિયાવાળા બનો, આગળ આવો. આગળ આવશો તો સમાજની અંદર તમે ઊભા રહેશો સારા જગ્યાએ, સારા હોદ્દા ઉપર, તો સમાજ તમને બોલાવશે. સમાજ તમને બોલાવશે. આજે હું તમને ઉદાહરણ તરીકે દાખલો દઉં. દેવાજ ખબર આવું કર્યું હતું, માની લો દાખલા તરીકે. કાલ સવાર જયરાજે કર્યું હતું, કાલ સવાર ઓલાય કર્યું હતું. એ જે આગળ વધી ગયા છે ને એને બધા લોકો કોમેન્ટમાં ગાયરું દે. હું મારા ઉપરથી ઉદાહરણ કરું, હું આ યુટ્યુબમાં ઘણો બધો આગળ આવ્યો છું, કેટલો આવ્યો છું એ બધા જાણે છે. અત્યારે મારે ફોલોવર 30 બધા થઈને 30 ઉપર લાખ થઈ જાય છે. એટલે એ કંઈ જેવી તેવી વાત નથી. આ મારો હોદ્દો બહુ મોટો કહેવાય અને તમે મને એટલો પ્રેમે કરો છો કેમ કે મેં 18 વર્ષને ભેગા રાખ્યા છે એમ. ક્યાંયથી ફોનનો મેસેજ આવે છે, વિડીયા જોતા હોય ભાઈ તમારા, એટલે મારા માટે વરદાન સ્વરૂપ કહેવાય તમે જે મને પ્રેમ આપ્યો હોય. બીજું મારો કોઈ દી વિરોધ કોઈ દી નહીં હોય. તમે જોયો કે દેવ આહીરનો આ ભાઈ વિરોધ કર્યો, કોઈ દી નહીં હોય. એટલે એ બહુ મોટી વાત છે. હવે આ જે આગળ આવી ગયા ને એને આ લોકો બધા ગાયરું કાઢતા હોય, તું લુખેશ ને, તું આવો ને, લુખીનો ને, ઓલો ને તેવો ને. જો ભાઈઓ આવું કરવાથી કાંઈ ફાયદો નથી, કારણ કે એ લોકોએ એનો રોટલો શેકી લીધો છે, એ લોકો આગળ નીકળી ગયા છે બરાબર. કારણ કે આ રાજકારણ કંઈ પલટી મારી જાય એનું કાંઈ નક્કી નથી. કોઈ પણ સમાજનું કોઈ નામ નથી લેવું બરાબર. રાજકારણ હોનો પોતપોતાનો રોટલો શેકતા હોય છે. આપણો ન્યાય પોલીસ તંત્ર ઉપર મૂકી દો, ન્યાય 100% મળશે. ઘણા ખોટા વિડીયો નોખે છે કે આજે આને મારશું ને આને પકડશું, ગોબા ઉપાડશું. ભાઈ કાંઈ ના કરાય. આપણે 18 વર્ણ હિન્દુ થઈને રહ્યો, એકાબીજા રહ્યો, પણ કોળી સમાજને ખાસ કહેવાનું કે કોળી ડાયરાએ જે કર્યું એ જોરદાર કર્યું ભાઈ. એનું એક કામ મને ગમ્યું કે જો આવડો નાનકડી મેટરમાં આટલા બધા ધારાસભ્યો પદના માણસોને, હવે તો એ ગાંધીનગર મિટિંગમાં આ વાત ખોલશે. તો મારે એ વિનંતી કરું છું કે કોઈ પણ સમાજ, દરબાર, આહિર, પટેલ, ભરવાડ, રબારી, ગઢવી, આપણા બધાની અંદર હબ તો છે જ સમાજની અંદર, પણ રાજકારણીનો હંપ પણ રાખજો. આપણા અંદર સમાજની અંદર હંપ છે કે આયરનો દીકરાને કોકે માર્યું હોય તો આયરું બધા ભેગા થઈ જાય, દલિતને માર્યું હોય તો દલિત સમાજ ભેગો થઈ જાય, પટેલ, રબારી, ઠાકોર, દરબાર કોઈ પણ 100% સંપ બધામાં છે. પણ આવી રીતે ક્યાંક થયું હોય તો ન્યાય માટે જે સમાજમાં થયું હોય એના ધારાસભ્યો એના આગળ આવજો. મારું તો એ કહેવાનું. મને આ કામ ગયું, કાન પકડીને કહું ખરેખર કે આવડી માથાકૂટમાં ધારાસભ્યો અને ઓલા બેન કંઈક આવ્યા હતા, MLA અને પછી સાંસદ સભ્યોને, બહુ મોટી વાત કહેવાય. એક કોળી ડાયરાનો હંપ જો, અને કોળીની જનસંખ્યા પણ વધારે છે ગુજરાતમાં, અને આહિરોની જનસંખ્યા છે જ અહીંયા. યુપી, બિહાર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં નકરા યાદવ બોલે, એટલે આહિરોની જનસંખ્યા એટલી છે. પટેલ સમાજની એટલી છે, અમારા રાજપૂત સમાજની છે, અને જેના નામ નથી લીધા બધા 18 વર્ષની જનસંખ્યા બધી બાજુ હોય. એમાં એવું હોય અહીંયા આ લોકોની હોય, આ વધારે ઓની હોય, એવી રીતે હોય બધી. એટલે આ વિડીયાના વિવાદથી હું એટલું કહીશ કે આ વિવાદ ના કરો. કાયદો કાયદાનું સારું કામ કરે છે મિત્રો, અને આગળ આવો. બસ મારો મેન મકસદ એ છે કે કોઈ પણ દીકરો આગળ આવશે
તો આપણે કોઈ કામ આવશે સમાજની અંદર. કંઈક મોટા લેવલ ઉપર પૂગો, મોટા હોદ્દામાં પૂગો ને આવી રીતે સપોર્ટ કરો, જેમાં નવનીતભાઈને બધા કરે છે એમ. તો કહેવાય કે ભાઈ આ સમાજનો હાવજ 100%. તમારું શું કેવું જરા કોમેન્ટ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ.